આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। સંસદના બજેટ સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે। આ સમયગાળા દરમિયાન સરકાર તમામ પક્ષોના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરશે અને સત્રનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે પક્ષો પાસેથી સહયોગની અપેક્ષા રાખશે। મૌની અમાસ નિમિત્તે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ત્રિવેણી સંગમ ખાતે યોજાયું હતું, જેમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણીમાં ડૂબકી લગાવી હતી। કુંભ મેળો શરૂ થયો છે ત્યારથી 19 કરોડ 94 લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું છે। મૌની અમાસે અખાડાઓના સંતોએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું। આ પ્રસંગે સંતો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ અને 60ને ઈજા થઈ છે। મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે। મૃતકોમાં કર્ણાટકના 4 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે। કુંભ મેળાના મેળા અધિકારી ડીઆઈજી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે ભારે ભીડ બેરીકોડ તોડીને ધસી આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી। મહાકુંભમાં ભાગદોડની ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો। ગુજરાત અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા યોજાશે। 34 જિલ્લાના 169 કેન્દ્રો ઉપર 391 બિલ્ડિંગમાં આજે પરીક્ષા યોજાશે। રાજ્યની 4116 શાળાઓના ધોરણ 9માં અભ્યાસ કરતા 1,03,352 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, ગણિત વિજ્ઞાન અને માનસિક ક્ષમતા આ વિષયોની પરીક્ષા યોજાશે। નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો છે। સત્તાવાર યાદી મુજબ વર્ષ 2024માં ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત ટેબ્લો, વર્ષ 2023માં ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ ટેબ્લો અને આ વર્ષે આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પોપ્યુલર ચોઇસ શ્રેણીમાં સમગ્ર દેશમાંથી સૌથી વધુ મત મળ્યા છે। દેશને આઝાદી અપાવવામાં પ્રાણની આહુતિ આપનારા વીરોની સ્મૃતિમાં 30 જાન્યુઆરીએ આજે શહીદ દિન તરીકે ઉજવાય છે। જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે 11 વાગે 2 મિનિટનું મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે। નાગરિકો આ સમયે જ્યાં હોય ત્યાં 2 મિનિટનું મૌન પાડે તેવી અપીલ તંત્રએ કરી છે। જિલ્લા વહીવટી તંત્ર સવારે 10:59 વાગ્યાને 1 મિનિટ સુધી સાયરન વગાડશે। તે સમયે સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ 1 મિનિટનું મૌન પડાશે। હવામાન વિભાગે આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। દરમિયાન ગત 24 કલાકમાં 4 ડિગ્રીના ઘટાડા સાથે સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિર્દેશક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું। રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોને જાગૃત કરવા વિશેષ અભિયાનનો પ્રારંભ થશે। 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે। ડિસેમ્બર 2024 સુધીમાં 12 જિલ્લા પૈકી દાહોદ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણ દર 1%થી ઓછું લાવવામાં સફળતા મળી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે। ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું છે। તે મુજબ ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર શિક્ષણ સેવા વર્ગ 2ની 300 જગ્યા, રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા તેમજ વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓને ભરતી સમયપત્રક જાહેર કરાયું છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું।